બોટાદ જિલ્લાના ડીએસપી ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી ચિંતન પટેલ અને પીઆઈ હાજર રહ્યા હતા. રાણપુર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોકદરબારમાં જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે અધિકારીઓ સાથે વાર્તાલાપ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રજાની સમસ્યાઓને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા સૂચન કર્યું હતું. લોક દરબારમાં સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કયા સમાજ આવે છે? વણકર સમાજ, બ્રાહ્મણ, ગરોડા બ્રાહ્મણ, વાલ્મીકી આવે. આજરોજ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી. ઇન્સ્પેક્શન દરમિયાન નોટ રીડિંગ કરવામાં આવેલ. એ રાણપુર પોલીસ સ્ટેશનના જેટલા રેકોર્ડ છે એ પણ ચેક કરવામાં આવેલ. કામગીરી રાણપુર પોલીસ સ્ટેશનની ખૂબ જ વ્યવસ્થિત અને સારી છે. એના પછી પોલીસ દરબાર પણ રાખવામાં આવી. લોક દરબારમાં ગામના લોકો, આજુબાજુના લોકો જોડે મુલાકાત થઈ અને લોકોને જે પોલીસ પાસેથી અપેક્ષા છે એ પૂરા કરવાનો આપણે પોલીસ તત્પર છીએ. અત્યારે લોકલ ચૂંટણીનો માહોલ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, નગરપાલિકાની ચૂંટણીનો, એટલે જે સંવેદનશીલ બૂથ છે એ સંવેદનશીલ બૂથોની પણ મુલાકાત લેવામાં આવી છે. અત્યારે ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણે એવી રીતે ચૂંટણી પસાર થશે. હાલ છે રાણપુરમાં કાયદા વ્યવસ્થાને લઈને આપણે અમુક અધિકારીઓને આપણી તમે જે સૂચન કરવામાં આવ્યા છે